પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ। તો આજે આપણે ચટણી બનાવવાના છીએ। તો આ ચટણીને તમે કોઈપણ પ્રકારના નાસ્તા સાથે સર્વ કરી શકો અને ખાસ કરીને આ ચટણી છે એ ઇડલી અને ઢોસા સાથે બહુ મસ્ત લાગે છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે એક પેનની અંદર 3 થી 4 ચમચી જેટલા સિંગદાણા લેશું। સિંગદાણાને એકદમ ધીમા ગેસ ઉપર સરસ શેકી લેવાના। જ્યારે સિંગદાણા સરસ શેકાઈ જાય એટલે આપણે 2 થી 3 ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈશું અને સફેદ તલને પણ આપણે 1 મિનિટ જેટલું શેકી લેવાનું। તો જ્યારે સિંગદાણા શેકાઈ જાય પછી તમે સફેદ તલ એડ કરીને તલને શેકજો, નહીં તો તલ છે ને એ પછી બળી જશે। તો ચાલો તલ અને સિંગદાણા શેકી અને આપણે સાઈડ પર કાઢી દીધા। જ્યાં સુધી એ ઠંડુ થશે ત્યાં સુધીમાં આપણે 4 થી 5 જેટલા ટામેટાં લેશું અને ટામેટાને પણ એ જ પેનની અંદર 2 ટુકડા કરી અને આ રીતે ઊંધા રાખી દેવાના અને 1 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું। એની સાથે જ આપણે 4 થી 5 કળી લસણ લેશું, 1 લીલું મરચું જેને 2 ટુકડા કરીને એડ કરવાનું અને હું અહીંયા લાલ મરચું પણ 2 લઉં છું। હવે બધી જ વસ્તુને આપણે અલટ-પલટ કરતા જઈ અને સરસ શેકી લેવાની છે। તો ચાલો ટામેટાં, લસણ અને મરચાં પણ સરસ એવા શેકાઈ ગયા। તો હવે આ બધી જ વસ્તુને આપણે સાઈડ પર કાઢી દઈએ અને આને ઠંડુ કરી લેવાનું। જ્યારે આ ટામેટાને બધું ઠંડુ થઈ જાય એટલે ટામેટાની જે સ્કીન હોય એ હટાવી અને આપણે આ રીતે પીસી લેશું। તો મિક્સરની અંદર તમારે આ રીતે એને સરસ પીસી અને તૈયાર કરવાની છે ચટણીને। તો પાણીની જરૂર લાગે તો પાણી એડ કરી શકાય, 2 થી 3 ચમચી જેટલું, બાકી તો નહીં એડ કરવાનું। હવે એ જ પેનની અંદર આપણે ચટણીનો વઘાર કરીશું। 2 ચમચી જેટલું તેલ લેવાનું। તેલ ગરમ થાય એટલે 2 થી 3 સૂકા મરચાં એડ કરી દઈશું, અડધી ચમચી રાઈ એડ કરશું, 1 ચપટી જીરું એડ કરી અને બધું જ આપણે સરસ એવું હલાવી લેવાનું। તો આ રીતે ચટણીનો વઘાર તૈયાર કરી લેવાનો અને હવે આપણે જે ચટણી પીસીને રાખી છે ને એ ચટણી એડ કરવાની છે। તો એના પહેલાં આપણે અહીંયા 2 ચપટી હળદર લેશું જેથી ચટણીનો કલર સારો આવશે અને ચટણીના સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું। તો તમે ચટણી પીસો ત્યારે પણ મીઠું એડ કરી શકો અને અત્યારે વઘારમાં પણ એડ કરી શકાય। હવે મેં અહીંયા 1/4 ચમચી જેટલું લાલ મરચું પાવડર પણ લીધું છે જેનાથી ચટણીનો કલર સરસ આવશે। તો ચાલો બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈએ। તો સિંગદાણા, તલ અને ટામેટાની ચટણી તૈયાર છે। તો આ રીતે તમે ચટણીને બનાવીને જરૂરથી ટ્રાય કરજો। ઉપરથી અડધા લીંબુનો રસ આપણે એડ કરી દઈશું। એકદમ ચટપટી ચટણી તૈયાર છે। તો તમે વઘાર તૈયાર કરી અને ચટણીની ઉપર પણ વઘાર તૈયાર કરેલો રેડી શકો। મેં ડાયરેક્ટ આને પેનની અંદર જ આ રીતે વઘાર કરીને તૈયાર કરી લીધું છે અને આ ચટણીને મેં આ રીતે ઇડલી બનાવી અને ઇડલી સાથે સર્વ કર્યું છે। તો આ ઇડલીની રેસીપી તમારે જોવી હોય તો આપણી ચેનલ ઉપર આપેલી જ છે, ડિટેલમાં તમે જોઈ શકો આ રેસીપીને। તો ચાલો ઇડલી સાથે ખાવા માટે આપણી ચટણી છે એ તૈયાર છે। આ ચટણીને બનાવી તમે કોઈ પણ નાસ્તા સાથે આમ તો સર્વ કરી શકો અને ઢોસા ઇડલી સાથે આ ચટણી બહુ જ મસ્ત લાગે છે। તો ફ્રેન્ડ્સ આજની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા, ચટણીની રેસીપી તમને થોડી પણ ગમી હોય તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો। ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે। આવજો।